હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે, ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા, એ પણ એ ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મશ્કરી સમાન છે. એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે. વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે. ચડોતરની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ગુજરાત બનાસકાંઠાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ જ્ઞાનીબેન, કેસાજી ચૌહાણ, મારા ધવલસિંહ ઠાકોર, અમૃતજી ઠાકોર અને તમામ સનિષ્ઠ આગેવાનો, તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનોને બધા ભેગા થઈ સમાજમાં શિક્ષણ વધે, કુરિવાજો દૂર થાય, વ્યસનો દૂર થાય અને સમાજ તમામ ક્ષેત્રે આગળ વધે, બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાઈ અને આગળ વધે અને સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ માટે જ્યાં જ્યાં જે વ્યવસ્થા ઊભી કરવાની થતી હોય એના માટે સામૂહિક સહિયારા પુરુષાર્થથી એ પ્રયત્ન કરીએ. સમાજ અલગ અલગ ગોળ મંડળોમાં વહેંચાયેલો છે, તો ગુજરાતનું એક દિવસ સામૂહિક એક નિયમ બને જ્યાં એક પ્રકારના કુરિવાજો દૂર થાય, જ્યાં એક પ્રકારની જે ખોટા ખર્ચાઓ જે છે એ ખોટા ખર્ચાઓથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો આજે અમે બધાએ સંકલ્પ લીધો છે. ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવ્યા છે. હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે. તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી, તમામ સમાજોએ ધંધા રોજગારની ક્રાંતિ કરી, પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે, આજે પણ ત્યાં કુરિવાજો છે, આજે પણ ધંધા રોજગારની ઉણપ છે. અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશ એ આપવો છે, ક્યાં સુધી ઊંઘા રહેશો? તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા, ખૂબ આગળ વધી ગયા, આખી દુનિયા સર કરી લીધી, હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે. એટલે ગુજરાત કઈ રીતે સર કરવું? તો ધંધા રોજગાર, શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે, સમાજમાં ધંધાની રોજગારની દિશા પકડવી પડે, ફેક્ટરીના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે. આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે. આ તમામ આગેવાનો, ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે ઓબીસી, એસસી, એસટીના ગરીબ સમાજોના પ્રતિનિધિઓ અને વિકસિત સમાજોના આગેવાનોને પણ આમંત્રણ આપવાના છે. નહીં, આપને કહું, નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેણે કામ કર્યું વર્ષો, એવા અમારા જ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માનનીય સ્વરૂપજી ઠાકોર, જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ, એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે. એટલે અમે એમનો આભાર માનીએ છીએ. કોઈની સામે નારાજગી, કોઈ પાર્ટી, કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં. વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા 10-15 વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે. ભૂખ છે અમને સમાજના વિકાસની, ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની, ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી મેઇન જગ્યા ઉપર યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજો હોય, તમામ તાલુકા જિલ્લાઓમાં સ્કૂલ, કોલેજો હોય અને અમારા પણ ધંધા રોજગાર, અમારા પણ દીકરા દીકરીઓ ફેક્ટરીઓના માલિક બનીને કામ કરતા હોય, અમારા પણ દીકરા દીકરીઓ અધિકારી કર્મચારી, આઈએસ, આઈપીએસ બને, એ માટેની ભૂખ, એના માટેનો સંદેશ.